ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્રની ખેતી તરફ લઈ જઈ રહ્યો છું. આપણે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર નામનું એક શહેર છે, જે તાલુકા લેવલનું સિટી છે. તો અહીંયા પ્રોપર કોડીનારમાં એક પ્રગતિશીલ ખેડૂતે નેટસપની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. તો આવું માહિતી લઈએ એમની પાસેથી, એમણે શું ફાયદા મેળવ્યા છે. નમસ્કાર. નમસ્કાર સાહેબ. શું નામ છે તમારું? મારું નામ છે સંજયભાઈ બાલુભાઈ ડોડિયા. હા, કોડીનાર તાલુકાનો વતની છું, કચેરી સામે રહું છું. મારો વાડી વિસ્તાર છે ગોળની ખાંડ રોડ ઉપર. ગોળની ખાંડ રોડ ઉપર. ગોળની ખાંડ. હવે તમે નેટસપની પ્રોડક્ટનો વપરાશ કર્યો હતો, એમાં તમને જાણ કેવી રીતે થઈ હતી? સાહેબ, નેટસપ કંપનીનું એક મેં પેપરમાં વાંચેલું. હા હા, એટલે થોડુંક નોલેજ લઈ. પેપરમાં એટલે એમના પેમ્પલેટ વાંચ્યા હતા? હા, પેમ્પલેટ. હા હા, એમાં નોલેજ લઈને મેં થોડુંક ઊંડો ઉતરો એમાં. હા. તો એમાં મને ખ્યાલ આવ્યો કે આ બધી ઓર્ગેનિક વસ્તુ છે, આનો ઉપયોગ કરવામાં કશું વાંધો નથી. પછી તમે શેમાં પછી પ્રયોગ કર્યો? મેં પહેલો છંટકાવ મેં થોડુંક ફોન કરીને જાણેલું. હા. તો મને માહિતી આપેલી ફોન ઉપર. પછી મેં શેરડીમાં, મારી શેરડી 8 મહિનાની હતી. હા, એટલે 8 મહિનાની શેરડી હતી, એટલે મેં પેલો NPKનો ડોઝ આપેલો, એમ પ્લસ બાયો-95. NPK ને બાયો-95 બરોબર. પ્લસ 15 દિવસ પછી મેં સેટનો શોટ આપેલો, હા ડોઝ આપેલો. હા, એ પછી પાછા 15 દિવસ પછી NPK, પ્લસ પાછો મહિના દિવસ પછી પાછો NPK. બરાબર. મને સાહેબ રિઝલ્ટ જોરદાર મળેલું. જોરદાર એટલે આમ તમારી શેરડી રેગ્યુલર થાય કેટલી? આમાં ઉતારા થાય એની જગ્યાએ અમે 25-27 ટનના ઉતારા લીધેલા. 15-20 ની જગ્યાએ 25-27 ટન. હા. તો એ એક તો અધૂરી શેરડીમાં તમે આનો ઉપયોગ કરેલો, છતાં તમને આટલો ફાયદો મળેલો. પછી એમાં બીજામાં શેમાં પ્રયોગ કરેલો તમે? સાહેબ, મગફળીમાં પ્રયોગ કરેલો, આ જ પ્લોટમાં કરેલો સાહેબ. બરાબર. અત્યારે જે ઘઉં ઊભા છે એમાં? હા. પછી એમાંથી મેં સાહેબ 10.5 ખાંડીની મગફળી લીધેલી. કેટલા વીઘામાં? 5 વીઘામાંથી 10.5 ખાંડી. બરાબર. બાકી અમારો રનિંગ ઉતારો 1.5 ખાંડી, 1.5 ખાંડી. આ તમારી જમીન કેટલા ગુઠે વીઘો થાય તમારે? 24 ગુઠે વીઘો સાહેબ. ગાયકવાડી વીઘો છે? ગાયકવાડી વીઘો. ઓકે. પછી તમે આ ઘઉંમાં શરૂઆતથી ઉપયોગ કરેલો છે? ઘઉંમાં શરૂઆતથી. કેવી રીતે? શરૂઆતથી સાહેબ મેં ઘઉંનું બિયારણ જે લીધેલું, ઈગલ કંપની, ઈગલના 135 છે, એ યાની કે 496 કહેવાય છે ને ટુકડા. એ મને કંપનીએ વીઘે 12 માળા છાંટવાનું કીધેલું. હા, બરોબર. એટલે થોડોક સાહસ તો મેં કીધું નથી કરવું, તો મેં કરી નાખ્યું 12 માળા. એટલે એનું કારણ છે સાહેબ, અમારે અહીંયા 20-25 માળા ઉતારે છે. 20-25 માળા એક વાવેતર કરે છે. અચ્છા અચ્છા. 12 માળા સાહેબ 50% વાવેતર કેમ કરવું? હા, એટલે ડર લાગતો હતો? હા, ડર લાગતો કે ઘઉં પારવો છે. મને નેટસપ કંપની ઉપર ભરોસો હતો. બરાબર. બરોબર. એટલે મેં સ્ટીમરીચનો પટ આપેલો. કેટલો? 15 લીટર પંપમાં 15 ml. હા. બરોબર. એનો સ્પ્રેથી છંટકાવ કરીને અડધો કલાક પછી છંટકાવ કરેલો ઘઉંનો સાટી વાવેતર કરેલું. પછી શેનો પ્રયોગ કરેલો છે? પછી સાહેબ મેં NPKનો પ્રયોગ કરેલો. NPK પિયતમાં? બાયો-95. હા હા, બરોબર. આ એક સેટ છે NPK નામનું. મિત્રો, આ એક બેક્ટેરિયા બેઝ ખાતર છે. મતલબ આની અંદર બેક્ટેરિયા છે કે જે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ પાકની જરૂરિયાત મુજબ આપે છે. આનો વપરાશ કેટલા ml નાખેલા છે? વીઘે 100 ml N, 100 ml P ને 100 ml K, પ્લસ 80 ml બાયો-95. કેટલા પિયત આપેલા છે? આલા 2 પિયત આપેલા. પિયતમાં 2 વખત. હા. પછી પહેલી વખત આ પિયત આપેલું, પછી 15 દિવસ પછી સેટનો ઉપયોગ કરેલો. હા હા, સેટ. હા, બરાબર. આ સેટ મેં 250 ml આપેલું એક વીઘે. બરાબર. ઓલા 100 ml 250 ml? 250 ml એક જ ઉપયોગ કર્યો છે. એક રાઉન્ડ આવનું અને 2 NPK. પછી આમ છંટકાવ પાછા NPK નો ઉપયોગ. પછી છંટકાવ શેનો કરેલો છે? છંટકાવ સ્ટીમરીચ પ્લસ બાયો-95. છંટકાવમાં પંપમાં કેટલું લીધેલું આપણે સાહેબ? છંટકાવમાં પંપમાં 15 ml સ્ટીમરીચ ને 5 ml બાયો-95. બરાબર છે. આ સ્ટીમરીચ. અચ્છા. હવે આના છંટકાવ કેટલા છે? 2 કરેલા. માત્ર 2 છંટકાવ કરેલા. કંપની 4ની ભલામણ કરે છે, છતાં તમે 2 જ વખત છંટકાવ કર્યા છે. હવે તમારા ઘઉંમાં ફાયદો શું દેખાય છે? વાત કરો. ઘઉંમાં ફાયદો એ દેખાય છે મિત્રો, આ ઘઉંની હાઈટ જોશો તો તમને આઈડિયા આવશે. મને 2.5 ફૂટની કીધેલી. 2.5 ફૂટની? હા. દેખાય છે કેટલી? સાહેબ દેખાય છે ત્યાં તમે જોઈ શકો છો. 3.5 ફૂટની. 3 થી 3.5 ફૂટ. બરોબર. પ્લસ એની જે નોળ છે ને સાહેબ. નોળ એટલે ડુંડી? હા, બતાવો તો. એની ડુંડી છે. ત્યાંથી બતાવો, કોઈ વાંધો નહીં. મિત્રો, આટલી હાઇટવાળી 496 ટુકડાની ડુંડી તમે જોશો તો ખરેખર જોવા નહીં મળે. બરાબર ને? પછી NPK ને સેટ તમે જમીનમાં આપ્યું છે, તો તમારો છોડનો વિકાસ કેવો છે? સાહેબ, છોડનો વિકાસ છે ને સાહેબ, મને કંપનીએ 8-10 ફૂટ કીધેલી. હા હા, બરોબર. હા. હવે તમે જોઈ શકો છો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
17, 18, 19, 20, 21, 22, 23. શું વાત કરો છો? 23 ફૂટ. આમાં કંપનીએ કીધા કરતાં ડબલ તો છે ને? હા. સામે મિત્રો તમે જોશો તો પાનની તંદુરસ્તી, મતલબ પાન પહોળું કેટલું દેખાય છે. આ છે પાનની પહોળાઈ, પાનની તંદુરસ્તી અને ઉત્પાદનમાં વધારો. બરાબર. આ પાનની આ ભાઈ બતાવી રહ્યા છે, પાન એકદમ જુવારના પાન જેવા પાન છે. બાકી સામાન્ય ઘઉંના પાન અત્યારે આ પરિસ્થિતિમાં લગભગ પાકવા માંડ્યા હોય. બરાબર ને? હવે આમાં તમે ખાતરોનો વપરાશ શું કરેલો છે બીજા? આમાં કોઈ જાતનો ખાતરનો ઉપયોગ કરેલો નથી. કોઈ રાસાયણિક ઉપયોગ જ કરેલો નથી. ઓનલી ફોર એક વખત યુરિયા આપેલું. અચ્છા. હવે આની અંદર તમને ખર્ચામાં ફરક શું લાગે છે? ખર્ચામાં ફરક છે ગણો ને. 5 વીઘા છે તો મારે મિનિમમ આમાં 12 થેલી યુરિયા જોઈએ. 12 થેલી યુરિયા. એની સામે એનો બચાવ. એનો બચાવ. બરાબર. એટલે 12 તેરી 36. બરોબર. સમજો ને કે 4000ની આસપાસનું યુરિયા થાય. 5,000 આસપાસ. 5000નું યુરિયા થાય. એ તમારો બચાવ થઈ ગયો છે આ 5 વીઘામાંથી. તો વીઘે 1000નો એ બચાવ થયો. સામે આ પ્રોડક્ટનો ખર્ચ કેટલો થયો છે આપણે? 2500 રૂપિયા. એની સામે આ ઉત્પાદનમાં વધારો, મતલબ વિકાસ સારામાં સારો છે. બરાબર. તમે NPK આપણે જમીનમાં આપેલું છે તો એ છોડનો મૂળનો વિકાસ બતાવો તો કેવો છે મિત્રો? કેટલા લાંબા મૂળ છે એના? લાંબા એટલા બધા મૂળ છે અને મૂળનો વિકાસ છે. માટી જરા ખખેરો તો એમાંથી છૂટી પાડો તો માટી જોઈ લો મિત્રો. માટી કેવી રીતે છૂટી પડે? નહીંતર એકદમ માટીનો જથ્થો, મતલબ એક લોંદો હોય માટીનો, આ બધી માટી મૂળમાંથી છૂટી પડી ગઈ. તો જમીન પણ પોચી થઈ ને? જમીન પોચી છે, ફૂદડી જમીન થઈ જાય. હા. એટલે કે અરસિયાનું ખાતર કેમ હોય એવી રીતના જમીન બને. બરાબર છે. તમે આપણા ખેતરમાં આપણી પ્રોડક્ટ ઉપયોગ કરેલી છે એ તો આપણા ઘઉં જોઈ શકાય છે. ભાઈ આ આપણા ઘઉંનો વિકાસ છે, પણ તમારી નજીકમાં મારે પરિણામ જોવું હોય કે આપણી પ્રોડક્ટ નથી વપરાશ કરેલી, એવું કોઈ પરિણામ ખરું? સાહેબ બાજુમાં જ છે આપણી. એ પણ આની જેમ 5 વીઘાનો જ પ્લોટ છે. અચ્છા. તો એમાં શું ખેતી થાય છે? એમાં સાહેબ રાસાયણિક ખેતી. બતાવો તો જરા. ચાલો સાહેબ. અહીંયા સાહેબ સત પાણી પાડેલા છે. સત પાણી. છતાં ઘઉં પાકી ગયા છે, પૂરા થઈ ગયા છે. ઘઉંની લિમિટ પૂરી થઈ ગઈ છે. લિમિટ પૂરી થઈ ગઈ. બરાબર ને? કહેવાય કે માણસો જેમ નાની વયે ગરડા થઈ જાય છે. આની ફૂટ જોઈએ તો સંજીવભાઈ, આમાં ફૂટ જોઈએ તો આપણે સાહેબ આની ફૂટ જ નથી. આની ડુંડી જુઓ તો બાજુમાં, આપણી ડુંડી બાજુમાં રાખો તો બાપ દીકરો લાગે છે કે દીકરાનો દીકરો લાગે છે? મિત્રો ખરેખર તમે જુઓ તો રાસાયણિક પદ્ધતિથી ખેતી થાય છે. એક જ વિસ્તાર, બાજુની જમીન છે, જે એમના ડાબા હાથમાં ડુંડી છે, હમણાં આપણે શૂટિંગ કર્યું એ છે, અને જમણા હાથમાં તમે દાણા ગણો. ખરેખર જોઈને દુઃખ થશે કે ખેડૂત જો આની આ ખેતી કરશે, ઓર્ગેનિક ખેતી નહીં કરે અને રસાયણને બંધ નહીં કરે તો પરિસ્થિતિ આ થશે. સાહેબ ખેડૂત મિત્રોને હું કહું છું સાહેબ, આ રાસાયણિક ખેતી છે, આ ઓર્ગેનિક ખેતી છે. બાજુમાં રાખો તો. આ રાસાયણિક ખેતી છે સાહેબ. હા. આ ઓર્ગેનિક નેચરલ કંપની ખેતી. મારી ભાષામાં કહું તો તમારા ડાબા હાથમાં છે એ પોષક ખેતી છે અને આ નાશક ખેતી છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ પરિણામ. અને પાછા હું તમને પહેલાં ઘઉં તરફ નજર કરાવી રહ્યો છું કે આ જોઈ લો પાછા ફરી વખત તમને નજરમાં આવે. એકદમ હરિયાળો પાક દેખાય છે અને અહીંયા જોતા જીવ બળે એવો પાક દેખાય છે. તો આ તમારા ઉત્પાદનના વધારાની સામે તમારા પાકનો વિકાસ છે. તો ખેડૂતોને તમે શું સંદેશ આપવા માંગો છો? ખેડૂતોને તો એક તરફ જ લઈ જાઓ કે ઓર્ગેનિક વસ્તુ જે આ નેટસેપ કંપનીએ જે પ્રોડક્ટ બહાર પાડી એના તરફ વળો. રાસાયણિક ખાતરનો છંટકાવ બંધ કરો તો જ ખેતી બચી શકશે. એવું કહી શકાય ને? પ્લસ એના તમે જે ડુંડી બતાવી હતી એના દાણા કેટલા હશે બતાવો તો મને જરા. ક્યાં ગઈ ડુંડી પેલી? અહીંયા લો તો. આમાં કેટલા દાણા હશે મિત્રો તમે જોઈ રહ્યા છો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 દાણા છે. શું વાત કરો છો? સામાન્ય કેટલા હોય? સામાન્ય 40 થી 42. તો અહીંયા 50% તો એ વધારો ચોખ્ખો દેખાય છે. બરાબર ને? તો આવી જ રીતે બધા આપણા તમારા બધી ડુંડીમાં દાણા વધારે છે, છોડમાં ફૂટ વધારે છે, એનો છોડનો વિકાસ સારો છે, સામે ખર્ચ ઘટાડો છે. ખેડૂત સદ્ધર થાય કે ના થાય? ખેડૂત 100% સદ્ધર થશે. તમે ખુશ છો કે નહીં રિઝલ્ટ? હું ખુશ, બહુ ખુશ છે.